શ્રી લોહાણા પરિવાર ગોરવા દ્વારા રજત જયંતિની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સન્માનનો ત્રિવેણી સંગમ વડોદરામાં ગઈકાલે સંવત 2081ના ચૈત્ર વદ સાતમ રવિવારના શુભ દિને શ્રી લોહાણા પરિવાર ગૌરવ વડોદરા દ્વારા સંસ્થાની રજત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મા જગદંબાની પૂજા અર્ચના અને આરાધના સાથે નવચંડી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18થી વધુ પરિવારોએ યજમાન તરીકે ભાગ લીધો હતો। સમગ્ર લોહાણા સમાજની ઉન્નતિ, વૈભવ અને ગૌરવ વધે અને સમાજમાં સંગઠનની ભાવના વધુ મજબૂત બને તેવા શુભ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોરવાના સોનાપાટી પ્લોટ ખાતે યોજાયેલા આ ભક્તિમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ પરિવાર સાથે ઉપસ્થિત રહીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય યજમાન શ્રી જયેન્દ્રભાઈ ભોગીલાલ ઠક્કર અને સુપુત્ર ગૌરંગભાઈ જયેન્દ્રભાઈ ઠક્કર હતા, જેમને સવારે 9 કલાકે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો। બપોરે 5 કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું, જે એક અલૌકિક અને પવિત્ર ક્ષણ હતી। ત્યારબાદ રાત્રે 9 કલાકે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થતાં સંસ્થાના પાયાના સ્થાપકો, જેમણે શ્રી લોહાણા પરિવાર ગોરવાની સ્થાપના કરી, તેમનું અને સંસ્થાના અત્યાર સુધીના પ્રમુખશ્રીઓનું તેમજ ચાલુ વર્ષના તમામ કારોબારી સભ્યશ્રીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારંભમાં સાંજે 8 કલાકે યોજાયો હતો, જેમાં સંસ્થાના વિકાસમાં તેમનું અમૂલ્ય યોગદાન અને નિષ્ઠાને બિરદાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું હતું। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી અતુલભાઈ કનુભાઈ ઠક્કર, મંત્રી શ્રી સંજયભાઈ જયંતિલાલ ઠક્કર અને કાર્યકારી પ્રમુખ શ્રી મનોજકુમાર કનૈયાલાલ ઠક્કર સહિત સમગ્ર કારોબારીએ ભારે જહેમત ઉઠાવી હતી। તેમના અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમ એક યાદગાર અને સફળ કાર્યક્રમ બની રહ્યો। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનોએ આયોજકોના હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને આવા સંગઠિત કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ રજત જયંતિની ઉજવણી ખરેખર લોહાણા સમાજ માટે ગૌરવપૂર્ણ અને સંગઠિત પ્રસંગ બની રહ્યો, જેમાં ભક્તિ, સન્માન અને સમુદાયની એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો। રિપોર્ટર રોનક ઠક્કર, BN ન્યૂઝ। શ્રી લોહાણા પરિવાર ગોરવાની સ્થાપનાના 25મું વર્ષ અમે રજત જયંતિ વર્ષ ઉજવી રહ્યા છે અને રજત જયંતિ વર્ષના ઉજવણીના ઉપક્રમે આજે અમે માતેશ્વરી ચંડમુંડ બક્ષીની દૈદી પેમાન જગતજનની મા જગદંબાની સમાજની સુખાકારી, સુખ સમૃદ્ધિ વધે એવા શુભ હેતુથી આજે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું અને અત્રે મોટી સંખ્યામાં સમાજના વિવિધ અગ્રણીઓ તેમજ સમાજના વિવિધ અગ્રણીઓ અને સભાસદ પરિવારજનો ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ અમે સંસ્થાના જે સ્થાપક કમિટી હતી, જેને આ સંસ્થાની સ્થાપના કરી, તે સ્થાપક કમિટીના 12 સભ્યોનું સન્માન કર્યું અને આ સંસ્થાનું ત્યાર પછી તે ધરોહર જેમને આગળ વધારી છે એવા 10 પ્રમુખોનું એમને સુકાન સંભાળી આ સંસ્થાને આગળ વધારી છે, ઉત્તરોત્તર એને પ્રગતિ કરાવી છે એવા તમામ પ્રમુખોનું અમે સન્માનિત કર્યું છે અને સન્માનિત કરતા અમે આજે ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। શ્રી લોહાણા પરિવાર ગોરવા હંમેશા ખૂબ સુંદર આયોજનો કરતા રહે છે। આજે સૌને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી કે અમારા શ્રી લોહાણા પરિવાર ગોરવાને આવા નવા શુભ કાર્યો કરાવતા રહે એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના। જય જલારામ, જય રવિબાન, જય હિન્દ, જય ભારત।